भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। हरे कृष्ण। भगवद गीता अध्याय 2 श्लोक संख्या 69। या निशा सर्वभूतानां तस्या जागृति संयमी यस्या जागृति भूतानि सा निशा पश्यतो मुने। या निशा सर्वभूतानां तस्या जागृति संयमी यस्या जागृति भूतानि सा निशा पश्यतो मुने। या निशा सर्वभूतानां तस्या जागृति संयमी यस्या जागृति भूतानि सा निशा पश्यतो मुने। या निशा सर्वभूतानां यस्या जागृति संयमी यस्या जागृति भूतानि सा निशा पश्यतो मुने। एक प्रभु जी बोल एक बार माता जी बोल या निशा सर्वभूतानां तस्या जागृति संयमी तस्या जागृति भूतानि या निशा पश्यतो मुने। माता जी। या निशा सर्वभूतानां तस्या जागृति संयमी यस्या जागृति भूतानि या निशा पश्यतो मुनि। या जे निशा रात्रि छे सर्वे बधा भूताना जीवोनी तस्याम तेमा जागृति जागतो रहे छे संयमी आत्म संयमी मनुष्य यश्याम जेमा जागृति जागतो होय छे भूतानी समस्त जीवो सा ते निशा रात्रि पश्यत आत्म निरीक्षण करनारा मुनि मुनि माटे। अनुवाद सर्व जीवो माटे जे रात्रि छे ते आत्म संयमी मनुष्य माटे जागता रहेવાનો समय छे અને જે સમસ્ત જીવોનો જાગવાનો સમય છે તે આત્મનિરીક્ષણ કરનાર મુનિ માટે રાત્રિ છે। મારી સાથે એકવાર બોલજો સર્વ જીવો માટે જે રાત્રિ છે તે આત્મ સંયમી મનુષ્ય માટે જાગતા રહેવાનો સમય છે અને જે સમસ્ત જીવોનો જાગવાનો સમય છે
તે આત્મનિરીક્ષણ કરનાર મુનિ માટે રાત્રિ છે. ભાવાર્થ: બુદ્ધિશાળી મનુષ્યના બે વર્ગો છે. એક વર્ગ ઇન્દ્ર તૃપ્તિ અર્થે કાર્ય કરવામાં કુશળ હોય છે અને બીજો વર્ગ આત્મનિરીક્ષક છે તથા આત્મસાક્ષાત્કારના વિકાસ અર્થે જાગૃત રહે છે. ભોગપરાયણ મનુષ્ય માટે આત્મનિરીક્ષક મુનિ અથવા વિચારશીલ મનુષ્યના કાર્યો રાત્રિ સમાન હોય છે. ભોગવાદી મનુષ્યો આત્મ સાક્ષાત્કાર વિશે અજ્ઞાની હોવાથી આવી રાત્રિ દરમિયાન નિંદ્રાધીન રહે છે. આત્મનિરીક્ષક મુનિ ભોગપરાયણ મનુષ્યની રાત્રિમાં જાગતો રહે છે અને મુનિને આધ્યાત્મિક સંસ્કૃતિની ક્રમિક ઉન્નતિમાં દિવ્ય આનંદ મળે છે. પરંતુ ભોગવાદી મનુષ્ય આત્મ સાક્ષાત્કાર પ્રત્યે નિંદ્રાધીન રહી અનેક પ્રકારના ઇન્દ્રિય સુખોના સ્વપ્ન જોયા કરે છે અને એવી નિંદ્રા અવસ્થા અજ્ઞાનમાં ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ અનુભવતો રહે છે. આત્મનિરીક્ષણ કરતો મનુષ્ય ભૌતિક સુખ તથા દુઃખ પ્રત્યે ઉદાસીન રહે છે. ભૌતિક પ્રત્યેઘાતોથી અવિચળ રહીને આત્મ સાક્ષાત્કાર કાર્યોમાં તે મગ્ન રહે છે. તો ઓમ અજ્ઞાનતિમિરાંતસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનુભૃષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ ગદામયં દદાતિ સુપદાન વંદેહં શ્રી ગુરુ શ્રી યુતપદકમલં શ્રી ગુરું વૈષ્ણવાંશ શ્રી રૂપં સાગરજાતં સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાધ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શિવસાન્વિતં. હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरे वृषभानुसुते देवी प्रणमामि हरि. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. तो आनी पहला मैं जયારે प्रवचन आपेલું ત્યારે મેં તમને આપણે વાત કરી હતી મેં કે એક વિડિયો છે જે રાધેશ્યામ પ્રભુ છે એમનો મેં સાંભળેલો છે સ્લાઇડ શો. તો મેં તમને કીધું તો હું તમને ક્યારેક કહીશ અને બતાવીશ. તો આ શ્લોક એની સાથે મળતો આવે છે. તો મને એમ થયું કે આ શ્લોક સાથે તમને વાત કરું. બહુ જાણવા જેવો છે. તો બધા માતાજીઓને ખાસ વિનંતી છે કે પોતાના બાળકો છે ને એને શાંત રાખજો. એ આપણી ફરજ છે. અહીંયા બધા બહુ છે ને પોતાનો કિંમતી સમય લઈને અહીંયા આવે છે. તો આપણે બહુ સાંભળવું બહુ જરૂરી, એક એક પોઈન્ટ સાંભળવાનું જરૂરી છે. તો એ પ્રભુજીએ 20 થી પછી હિન્દીમાં છે વિડીયો, હું ક્યારેક તમને બતાવીશ. તો આમાં હું તમને એમને ગુજરાતીમાં કર્યું છે મહેનત કરીને. તો આ શ્લોક સાથે બહુ મળતો આવે છે. તો આ શ્લોકમાં કહે છે બુદ્ધિશાળી મનુષ્યના બે વર્ગો છે. એક વર્ગ ઇન્દ્ર તૃપ્તિ અર્થે કાર્ય કરે છે, કરવામાં કુશળ હોય છે, અને બીજો વર્ગ આત્મનિરીક્ષણ કરવા. તો આમાં સમજાવ્યું છે કે ઇન્દ્ર તૃપ્તિ અર્થે કાર્ય કરે છે પોતાના કાર્યો માટે, અને બીજો વર્ગ આત્મનિરીક્ષક છે. ને આમાં અનુવાદમાં કહે છે કે જાગવાળો વ્યક્તિ છે એની માટે રાત્રિ છે, અને રાત્રિ વાળા માટે ભોગવાદી માટે આ દિવસ છે. તો આપણને એમ થાય કે જે આત્મનિરીક્ષક મનુષ્ય છે અને જે ભોગવાદી મનુષ્ય છે એને દિવસો વિરોધાભાસ છે. તો એવું નથી, બહુ સમજવાનું છે આમાં કે આપણે ક્યારે જાગવું અને ક્યારે સુઈ જવું. આ એક વિજ્ઞાન છે, આ એક પ્રકૃતિના નિયમો છે. તો ક્યારે આપણે જાગવું જોઈએ એ વિશે બહુ સમજવાનું છે. બ્રહ્મ મુહૂર્ત, આ શબ્દ કોને પહેલી વાર સાંભળ્યો છે? આ શબ્દ પહેલી વાર કોને સાંભળ્યો છે? ખ્યાલ છે કોઈને? બધા સાંભળ્યો છે શબ્દ? ઓકે, બ્રહ્મ મુહૂર્ત કહેવાય.
દિવસનો સૌથી મહત્વપૂર્ણ સમય છે આ. કેવો? બહુ મહત્વપૂર્ણ સમય છે આ. બ્રહ્મ મુહૂર્તનો સમય શું છે? સૂર્યોદય પહેલા 72 મિનિટ પહેલા ઉઠવું જોઈએ. આ સમય શું કહેવાય? બ્રહ્મ મુહૂર્ત કહેવાય. આપણે સૂર્ય ઉગી જાય ને એની કરતા 72 મિનિટ પહેલા આપણે ઉઠી જવું જોઈએ. સૂર્ય ઉગી જાય પહેલા એને શું કહેવાય? બ્રહ્મ મુહૂર્તનો સમય છે. સમજાય છે ને? શાસ્ત્રો આને ઊંઘ છોડવાનો યોગ્ય સમય કહે છે. આપણે પથારીમાંથી ઉભા થવાનો યોગ્ય સમય શાસ્ત્રોને કહે છે. તો આ સમય આપણે ઊંઘ છોડી દેવી જોઈએ. તો સવારનો સમય પાત્રકાલ આપણે ભગવાન સાથે વિતાવવો જોઈએ. સવારનો સમય ભગવાન સાથે વિતાવવો જોઈએ. ઇવનિંગ રાતનો સમય પરિવાર સાથે રહેવું જોઈએ, બાળકો સાથે રહેવું જોઈએ. અને દિવસના સમયે ધન ઉપાર્જન આપણે જે કાર્ય કરતા હોય એ કાર્ય કરવું. બોલ, જો પ્રભુપાદજી ના પિતા ગોડમાન ડે રોજ સવારે મંગલા આરતી કરતા હતા. મંગલા આરતી કરતા હતા અને પ્રભુપાદજી અને એના બેન એને કઈ શીખવાડ્યું, ખાલી જોયા કરતા રોજ. બાળકો છે ને, બાળકો આપણા બાળકો આપણે કહેવાથી નહીં, આપણા આચરણથી શીખી જાય. પ્રભુપાદજી અને એના બેન એના પ્રભુપાદના આચરણથી શીખી ગયા. રોજ સવારે એના ઘરમાં મંગળા આરતી થતી હતી, એના ઘરમાં વિગ્રહોની સેવા થતી હતી. અને બાળકોને એવું નહીં, બાળકોને પણ આપણે રાત્રે સમય આપવો જોઈએ. એની સાથે ગણિત, વિજ્ઞાન, ભૌતિક અને આધ્યાત્મિક વાતો એને કરવી જોઈએ. તો આ વસ્તુ કરવાથી આપણા ઘરમાં એક મંગલમય વાતાવરણ ઊભું થશે. શું થશે? મંગલમય વાતાવરણ ઊભું થશે. એક આચરણ દ્વારા આપણે શીખવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બ્રહ્મ મુહૂર્તના ફાયદાઓ મનુસ્મૃતિ કહે છે. મનુસ્મૃતિ એટલે આપણે માનવના પિતા મનુ એમને આ લખ્યું. માનવના કાયદાઓ નિર્માણ કર્યા. એમાં ઘણા ખરા કાયદાઓ હજી પણ આપણે જે કરોડમાં જોઈ છે ને એ મનુ સંહિતામાંથી આવે છે. બ્રહ્મ મૂર્તે યા નિંદ્રા સાપુણ્ય સયકારિણી. શું કહેજો? प्रातकाल की निंद्रा पुण्य एवं सत्कर्मों का नाश करने वाली है. वहेली सवारे उठवाથી પુણ્ય કર્મો સત્વ કર્મોનો, જો આપણે વહેલી સવારે ઉઠશું નહીં ને, સુઈ રહેશું ને તો શું થશે? આપણા પુણ્ય કર્મ નાશ થઈ જશે, સત્કર્મોનો નાશ થશે. ક્યારે સુઈ રહેવાથી? સવારે 4 થી 7 વાગ્યા લગી. સવારે 4 થી 7 વાગ્યા લગી આપણે સુઈ રહેવું ને તો શું થશે? આપણા પુણ્ય કર્મ નાશ થાય, સત્કર્મોનો નાશ થાય. બહુ ગંભીર વિષય છે. આજે ભક્તિમાં જે આગળ વધવું હોય ને તો બહુ સમજજો. એવું નથી અહીંયા આવી ગયા એટલે ભક્તિ થઈ ગઈ, એવું નથી. હા, બહુ તમને બહુ ફાયદા થશે. આગળ આગળ તમે જોશો ને બહુ ફાયદા છે. પ્રભુજી બહુ સરસ સમજાવ્યું છે. રાધેશ્યામ પ્રભુ એ શનિવારે ભોપાલમાં હતા. ભોપાલમાં એને રામાયણ પર લેક્ચર આપેલું, બહુ સુંદર લેક્ચર આપેલું. કે મેં થોડુંક સાંભળ્યું હતું ખાલી જરીક, કે ભક્તિ બહુ દૈવીય છે. અને ભક્તિ, રિયલ ભક્તિ કરવાથી શું થાય ખબર છે? તમારા બધા કલમશ નષ્ટ થઈ જશે. જ્યારે હનુમાનજી છે ને, હનુમાનજી એક પ્રસંગ જ મેં સાંભળો ને, હું આમાં સાંભળતો હતો ને મારે કરતું કાલ ખૂબ ટેન્શન હતું કાલ. તો હનુમાનજી જ્યારે સીતા માતાને મળે ને તો સીતા માતાજીને કહે, સીતા માતાજીને પોતાની ઓળખાણ, સીતાજી માતાજી કે તારા કેટલા બધા વાનરો છો? બહુ બધા વાનર છે અને એમાં વાનરોમાં સૌથી નાનામાં નાનો વાનર હું છું. વિચાર કરો, હનુમાનજી કેવું બોલ્યા કે આ વાનરોની સેનામાં હું સૌથી નાનામાં નાનો વાનર છું. આ રિયલ ભક્તિ. નગર કેવા હતા? અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. એમની પાસે 8 પ્રકારની સિદ્ધિઓ હતી હનુમાનજી પાસે. એને શું કીધું કે વાનરોની સેનામાં સૌથી નાનામાં નાનો વાનર છું. નગર એ ખાલી એકલા જ રાવણને બતાવી દે એમ હતા કે નહીં? આ ભેજ્યનો સાર છે, બતાવ્યો છે.
वर्ण कीर्ति यश लक्ष्मी स्वार्थ समाविष्ट विन्दति ब्राह्मे मूर्ते सजागिच्छय वा पंकज यथा। जे माणस બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેને શું મળે છે? સૌંદર્ય, એને સુંદરતા વધી જાય છે. બીજું શું મળે છે? ધન, સ્વાર્થ, સ્વાર્થ એટલે શરીરમાં, અને આવક થાય છે, વસ્તુઓ મળે છે, તેનું શરીર કમળ જેવું સુંદર બની જાય છે. કેવું બની જાય છે? સુંદર બની જાય. પ્રભુપાદજી છે ને જ્યારે ભારતથી અમેરિકા ગયા ને, પ્રભુપાદ કાંઈ નહીં હતું, કાંઈ. એમની ટિકિટ પણ ઓલા એક માતાજીએ કરી દીધી. નામ પ્રભુજી, માતાજી નામ, ટિકિટ બોમ્બે ના હતા, કલકત્તાથી પડે, નામ મગજમાં નથી આવતું. તો એ માતાજી એમને ટિકિટ કરાવી દીધી. ક્યાંની? જહાજમાં જવાની. પ્રભુપાદ પાસે 40 રૂપિયા હતા. કેટલા? 40 રૂપિયા. પ્રભુપાદજી પાસે શું હતું? શુદ્ધ ભક્તિ હતી, ભગવાનનું નામ, શુદ્ધ ભક્તિ. અને પ્રભુપાદજી પાસે શું આવી ગયું? ધન આવી ગયું ને. 400 કરોડ. કેટલા? 400 કરોડ સંપત્તિ હતી પ્રભુપાદ ત્યારે. 108 મંદિર બનાવી દીધા. તો ધન આવી જાય, શું થાય? સૌંદર્ય પ્રાપ્ત થઈ જાય, સુંદરતા મળી જાય. આપણે સુંદર બનવો તો શું કરવું પડે? બધા તે લોકો શું કરે? બ્યુટી પાર્લર, માતાજીઓ, પ્રભુજીઓ, ફેસ વોશ, આ છે તે છે, હે કરે. સુંદરતા, બાહ્ય સુંદરતા પ્રાપ્ત કરવા માટે કેટલું કરવું પડે. પણ આ વસ્તુ કરવાથી શું થાય? પ્રકૃતિ તમને વસ્તુ આપી દે, વસ્તુઓ મળે, તેનું શરીર સુંદર થાય, કમળ જેવું સુંદર બની જાય. શું જાય? કમળ જેવું સુંદર બની જાય. જો આ કેવા હિપી લોકો હતા. પ્રભુપાદને છે ને પ્રોફેસરે પૂછ્યું કે આ પેલા બધા કેવા હતા? હિપીઓ હતા. આ બધા પેલા કેવા હિપીઓ હતા, હવે કેવા આપણે સુંદર બની ગયા? પ્રભુપાદને પ્રશ્ન પૂછે, પ્રોફેસર પ્રશ્ન પૂછ્યો, કેમ બધા સુંદર બની ગયા? પ્રભુપાદજી કે જાદુ. આ બધા લોકો સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે અને ભગવાનનું નામનું કીર્તન કરે છે, સુંદર પ્રસાદ જમે છે. કેટલા સુંદર હેપી બની ગયા ને, હે? આમ જો આ લોકો, હે, બ્યુટી પાર્લરમાં એનો ચહેરો કેવો દેખાય? ઓલા કલર કાંઈ નથી લગાવ્યું, હે, પણ કેવા નાચે છે, કીર્તન કરે છે. એક સુંદરતા પ્રાપ્ત થાય છે. તો પ્રકૃતિ ક્રિયમાણાની ગુણ કર્માણી સર્વસ્વ. પ્રકૃતિ છે ને દરેક વસ્તુ આપણને આપે, પણ પ્રકૃતિના નિયમ અનુસાર કાર્ય કરવાથી. જેવી રીતે ઉદાહરણ આપું, જેવી રીતે આપણે સરકારના નિયમોનું પાલન કરી, હે, સરકારના નિયમોનું પાલન કરી તો સરકાર આપણને બેનિફિટ આપે. આપણને કોઈ જગ્યા પર સરકારના નિયમો નડે? ન નડે. નડે? કોઈ વસ્તુને આપણે સરકાર તરફથી બેનિફિટ મળે, હે, કે તમે સરકારી પાસે તમે કોઈ જગ્યા પર ફ્લેટ લીધો સરકારી, પણ તમે રેગ્યુલર ભરો, હપ્તા ભરો, એના નિયમનું પાલન કરો, તો સરકાર તમને એનું બેનિફિટ આપે. એવી રીતે પ્રકૃતિના નિયમોનું પાલન કરવાથી, આ ભક્તિના નિયમ, પ્રકૃતિના નિયમો અને પ્રકૃતિના નિયમ પાલન કરવાથી આપમેળે બધી વસ્તુ તમને મળ્યા કરે. સુંદરતા પણ મળે, એવું નથી. બધી વસ્તુ તમને આપમેળે મળ્યા કરે. આ લોકો કોઈ વસ્તુ કર્યું નથી, ખાલી જે પ્રભુપાદજીએ બતાવ્યું કે વહેલા ઉભા થઈ જાવ, તો આ લોકો વહેલા ઉભા થઈ ગયા. પ્રસાદ જમો, તો પ્રસાદ જમવા મળ્યા, હે, કીર્તન કરો ભગવાન નામનું, ભગવાન નામનું કીર્તન કરવા મળ્યા. સુંદરતા મળી ગઈ, લક્ષ્મી મળી ગઈ. આ લોકો કઈ નિર્ધન નહોતા, આ લોકો એનઆરઆઈ હતા. એનઆરઆઈ હતા બધા. આપણે બધા નિર્ધન છે. બહુ સમજવા જેવું છે આ વસ્તુ. इस समय किसी भी ग्रह नक्षत्र का बुरा असर नहीं होता. ब्रह्म मुहूर्त में તમને કાંઈ લાગુ પડે નહીં ભાઈ. તમને કોઈ રાહુ નડે નહીં, કોઈ ગ્રહ નડે નહીં, કોઈ તમને શનિ નડે, તમારે કોઈ વીટી ન ધરવી પડે. આ સમયે જાગવામાં તમને કોઈ વસ્તુ નડે, કોઈ ગ્રહસ્થ નડે નહીં. સમજાનું? કોઈ ગ્રહ આપણે કેમ મારા વીટી મને શનિ નડે છે, મારા ઘણા બધા જ્યોતિષમાં જાય ને તો કે ભાઈ પ્રભુ તમને આ નડે, તમને શનિ નડે છે, શનિ શનિ નડે, તમારે શનિવાર કરવા પડશે, પછી વગર ગ્રહોની વીટી પહેરવી પડે તો થાય ને. તો આ બ્રહ્મ મુહૂર્તમાં કોઈ તમને નક્ષત્ર તમારી પર કોઈ काम करे नहीं. जिस तरह गर्मी के दिनों में हमारे शरीर में गर्मी अधिक होगी, उसी प्रकार बाहरी विश्व की हर घटना का असर शरीर के अंदर होगा. ब्रह्म मुहूर्त हर दिन की शुरुआत है. इस समय प्राण और अपान वायु कार्यरत रहती है. શું કહે છે
કે આ સમયમાં જે બહારનું વાતાવરણ હોય ને એવું જ શરીરની અંદર વાતાવરણ આપણામાં ઉત્પન્ન થાય. ગરમીમાં દિવસોમાં જે ગરમી પડે તો શરીરમાં ગરમી ઉત્પન્ન થાય અધિક હોગી. એવી જ રીતે જેમ ઉનાળાના દિવસોમાં આપણા શરીરમાં વધુ ગરમી રહેશે તેવી જ રીતે બહારની દુનિયામાં થતી હરેક ઘટનાઓ શરીરના અંદર પ્રભાવ પડશે. પરંતુ બ્રહ્મ મુહૂર્ત એ દિવસની શરૂઆત છે. શું છે? દિવસની શરૂઆત. આ સમયે પ્રાણ અને અપાન વાયુ કાર્ય કરે છે. આ સર્વશ્રેષ્ઠ વાયુ છે અપાન વાયુ ને પ્રાણ વાયુ. એ આપણા હૃદયમાં કાર્ય કરે આપણા શરીરમાં, અને એનો આપણે લાભ ઉઠાવીને તો આ જે બાહ્ય વાતાવરણ છે એ આપણને ડિસ્ટર્બ નહીં કરે. આ વસ્તુ ડિસ્ટર્બ નહીં કરે આપણને. આ વસ્તુ સમયમાં ઉભો થાય કેટલા લાભ થાય છે એક પછી એક જોતા જાજો અને બધા નોટ કરજો. એવું નહીં. આ બધા બ્રહ્મ મુહૂર્તના फायदाओं છે. इस समय की तुलना गर्भवास और गर्भ से बाहर आने के बीच में समय में की जाती है. इसलिए गर्भ से रहते हमारे शरीर पर जो जो गलत प्रभाव है हुए हैं शारीरिक या मानसिक, उसे सुधारने का अवसर हमें रोज ब्रह्म मुहूर्त में प्राप्त होता है. इसलिए कोई जेनेटिक बीमारियां या असाध्य रोग ब्रह्म मुहूर्त में उठकर स्नान, योग, ध्यान करने से ठीक हो सकती है. શું કહે છે? આ સમયની સરખામણી ગર્ભધારણ અને ગર્ભમાંથી બહાર આવવા વચ્ચેના સમય સાથે કરવામાં આવે છે. એટલા માટે દરરોજ જ્યારે બાળક ગર્ભમાંથી બહાર નીકળે ને એની સમયની તુલનામાં કીધી છે. તો જ્યારે બાળક જન્મે અને અમુક બીમારીઓ લઈને આવે બહારના વાતાવરણથી અને અંદરની જે બીમારીઓ લાગી હોય ને એ લઈને આવે બાળક, બરોબર છે? તો એ બીમારી જો એ વ્યક્તિ બાળક દરરોજ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન એના આપણે ગર્ભાવસ્થા દરમિયાન શરીર પર પડેલી કોઈ પણ નકારાત્મક શારીરિક માનસિક એને સુધારવાની તક મળે છે. શું મળે છે? સુધારવાની. માનસિક બીમારી હોય એટલે લઈને બાળક જન્મે, જો એ બ્રહ્મ મુહૂર્તમાં ઉભા થાય અને જે ગુરુકુળ પદ્ધતિ છે ને, ગુરુકુળમાં પદ્ધતિ ચાતુર્વર્ણ્યા મયા સિસ્ટમ ગુણ કર્મ વિભાગ, આ ગુરુકુળ પદ્ધતિ આ માટે છે. બાળકોને મોકલે ને તો ત્યાં આવી તેને ટ્રેનિંગ મળે બ્રહ્મ મુહૂર્તમાં ઉભા થવાય. અને એનામાં જે ઘડતું હોય ને એ આ વસ્તુ એને મળે, એની બીમારીનો નાશ થાય. માનસિક બીમારી, શારીરિક બીમારી બધું જ એની પૂરું થાય. તો શું કરવું પડે? ઉઠીને સ્નાન કરવું પડે. અનુસાનિક રોગ અથવા અસાધ્ય મટાડી શકે, બધા રોગોનું નિવારણ કરી થઈ શકે આ બ્રહ્મ મુહૂર્તના સમયમાં. આ ચિત્ર આપણામાં નથી આવતું પણ આ વસ્તુ છે આધ્યાત્મિક કાર્ય માટે. આ સદા ચક્ર છે. કેટલા ચક્ર છે? 7 સદા ચક્ર. હરેક એવું નહીં, બધા માટે લાગુ પડે. ભક્તિમાં અને બહુથી આગળ વિડીયો જો સમય રહેશે તો બતાવીશ, સમય રહેશે તો. इंग्लिशમાં છે. આવું છે સદા ચક્ર. मनुष्य शरीर में रोज ब्रह्म मुहूर्त में सताधार चक्र से एक बिंदु अमृत तत्व निकलता है. इसलिए ब्रह्म मुहूर्त को योग तांत्रिक साधनाओं में अत्यधिक महत्वपूर्ण समय माना जा गया है. लेकिन यह अमृत तत्व का शरीर में योग संचार नहीं हो पाता. इस समय साधना करने पर व्यक्ति में इस तत्व का संचार होने लगता है. लेकिन इसका पूर्ण लाभ प्राप्त करने के लिए साधक का विशुद्ध चक्र जागृत होना आवश्यक है. इस प्रकार अमृत तत्व कुदरती रूप से नाभि में एकत्रित होने लगता है या फिर उसका कई प्रकार से संचार साधक के लिए संभव हो जाता है. मानव शरीर में दररोज ब्रह्म मुहूर्त दरमियान સતત ચક્રમાંથી અમૃત તત્વનું એક ટીપું નીકળે છે. શું નીકળે છે? અમૃત તત્વનું ટીપું નીકળે છે. આમાં છે ને 7 ચક્ર છે. આ સૌથી મોટું તત્વ છે ને બ્રહ્મરદ્ર તત્વ કહેવાય. શું કહેવાય? બ્રહ્મરદ્ર, રુદ્ર. અને મૂળ આધાર કયું છે? આ નીચેનું ચક્ર છે ને એ, બરોબર છે? તો આમાં કહેવાય એવું માંગે છે એમાંથી રોજ એક ટીપું નીકળે. શું નીકળે? રોજ એક ટીપું નીકળે અમૃત તત્વનું. આપણે અમૃત તત્વ માટે ક્યાં જઈએ છીએ? હમણાં બધા ક્યાં ગયા હતા? પ્રયાગરાજ ગયા હતા ને, અમૃત માટે ગયા હતા ને. કેવું સમજાવ્યું છે આમાં? જો
આપણા શરીરની અંદર અમૃત તત્વ છે આ છઠ્ઠા ચક્રમાં, પણ એ ક્યાં મસ્તક બ્રહ્મરથ છે. અને એટલા માટે યોગ તાંત્રિક પદ્ધતિઓ બ્રહ્મ મુહૂર્તને ખૂબ મહત્વનો સમય માનવામાં આવે છે, પરંતુ અમૃત તત્વ શરીરમાં યોગ્ય રીતે પરિભ્રમણ કરે છે. શું કરે છે? તો આ સમય શું કરવું જોઈએ? જાગી જવું જોઈએ અને એને યોગ્ય રીતે ગોઠવવું જોઈએ. તો શું થાય? આ અમૃત તત્વ શરીરમાં યોગ્ય રીતે પરિભ્રમણ કરી શકતું નથી. કેમ? આપણે એનો લાભ ઉઠાવતા નથી. આના માટે યોગ નથી કરતા, સાધના નથી કરતા. કરી છે સાધના એટલે યોગ્ય રીતે ગોઠવાય નહીં. આ સમયે સાધના કરવાથી શું કરવાનું? સાધના કરવાની, ઉઠી જવાનું, સ્નાન કરવાનું અને સાધના કરવાની. યોગ કરો, સાધના કરો. ઋષિ મને યોગ કરે છે, એવો નહીં કે કોઈ ફાયદો નહીં થાય, એને ફાયદો થાય જ. વસ્તુ સમજાવે. સાધના કરવાની, ભક્તિ કરવાની. તમે જે કરતા હો ભગવાનની ભક્તિ કરવાથી એનું છે ને તમારામાં નાભીમાં શું થાય? અમૃત તમારું ભેગું થાય. એવું સમજાવવામાં આવે છે. એ અમૃત તત્વ નાભીમાં ભેગું થાય અને તમે જોજો મંદિરમાં જે ઉન્નત ભક્ત છે ને, તમે કોઈ બી જાત્રામાં જાઓ, વૃંદાવન જાઓ, હરિદ્વાર જાઓ, તો યોગી લોકો શું કરે ખબર છે? ધ્યાનમાં બેસી જાય, એક જગ્યા પર બેસે. મંદિરમાં જે જૂના ભક્તો છે ને, જે સિનિયર ભક્તો, જોજો માળા કરે ને એક જ જગ્યા પર બેસે. એનું આસન પણ એક જ હોય. એ આસન બીજું ન લે, પોતાનું આસન જ લે અને એક જગ્યા પર ભગવાનનું નામ જપ કરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ધ્યાનથી જપ કરે. કેમ? એ જોજો એને ટેસ્ટ આવે. એ અમૃત તત્વનો એને ટેસ્ટ આવે. આમાં એ બહુ સમજાય, બહુ સમજવા જેવું છે આ વસ્તુ. એ રોજ એને બ્રહ્મરુદ્રમાંથી આવે. યોગી લોકો આમાંથી આપણે ફોટો આવે છે, ખબર છે? બગીચામાં એક ફોટો આવે છે, ને તો એમાં એના શરીરને છોડે, એનું આમ ઉપર લઈ જાય અને શરીરનો ત્યાગ કરે. તો એવી રીતે બહુ સમજવા જેવું છે. જો આપણને યોગ્ય રીતે ગોઠવશું ને તો આપણે એનો ટેસ્ટ કરીએ. આમાં બહુ સરસ સમજવા જેવું છે આ વસ્તુ. બ્રહ્મ મુહૂર્તના ફાયદાઓ બહુ જૂનો ફોટો છે, બહુ સમજવા જેવું છે. इस समय देवी शक्तियां पृथ्वी लोक पर विचरण करती है. इनकी देवाई शक्ति और आशीर्वाद पाने के लिए ब्रह्म मुहूर्त में उठना पड़ता है. महाराज મને આશીર્વાદ આપો ને, આપણે કહીએ ને મહારાજ ને મળે, પ્રભુપાદ ને મળે, બીજા આશીર્વાદ. શું કીધું આમાં? આ સમયે દેવી શક્તિઓ પૃથ્વી પર પરિભ્રમણ કરે છે. તેની દેવી શક્તિઓ આપણે છે ને સવારમાં દેવીઓ બધા લોકો છે ને પરિભ્રમણ કરે. શું કરે? પરિભ્રમણ કરતા હોય. આ જ લોકમાંથી ઓલા લોકમાં જતા હોય, બ્રહ્મ મુહૂર્તમાં જાગતા હોય. અને કોઈ જોવે ને તો એને બહુ સારું લાગે. દેવોને બહુ સારું લાગે કે આ જીવ જાગી ગયો. સમજાયું ને? આગળ એ જીવ જાગી ગયો, બહુ આને આનંદ થાય. તેને ત્યાં જે વસ્તુ હોય ને આપતા જાય, જે હોય ને દેવતાઓ આપતા જાય. જો આ કીર્તન કરે છે તો કેટલા પ્રસન્ન થાય છે ને, પ્રસન્ન થાય કે જાગી ગયા, આ જીવ જાગી ગયો. તો આપણને વસ્તુ આપતા જાય, આપણે કૃપા આપતા જાય. કેવી રીતે? મફતમાં, ફ્રીમાં મળી જાય કૃપા. દેવતાઓની કૃપા ફ્રીમાં મળી જાય. માણસનું આપણું કાર્ય કરી તો ફ્રીમાં થઈ જાય ને તો આપણે પ્રસન્ન થાય ને, ખાલી લેતા જાઓ. આપણે ફ્રીમાં આપી દે ને પ્રસન્ન થાવ તો દેવતા બહુ પ્રસન્ન થાય. એ પરિભ્રમણ કરે આ સમયમાં અને આપણને વસ્તુ. અને આપણે સૂતા હોય, આ સૂતો છે, આપણે 8 વાગ્યા લગી સૂઈ રહેતા હોય તો શું કરે? બ્રહ્મ મુહૂર્તમાં સૂતા હોય તો સુવે છે. તો એ લોકોને દુઃખ થાય ને, દેવતાને દુઃખ થાય. મોઢું બગાડે, એ સોરાય, સુવે છે. એની ભાષામાં કે ને સૂઈ રહી છે. જાગી જાય તો મંગલારતી કરતા જો મંગલારતી કરે છે, ભગવાન નામ લે. જો આ બધા છે ને દેવતાઓ, એ ભગવાનના અંગો છે. આ દેવતાઓ છે ને ભગવાનના તો પાર્ષદો છે, અંગો છે બધા. અને નાભીમાં આપણે જયારે પેટમાં ઉદરમાં અન્ન નાખીએ તો બધા અંગોને શક્તિ મળી જાય ને, હાથને, પગને, માથાને બધા કામ. જો આપણે ભૂખ્યા હોય ને તો આપણું શરીર કામ ન કરે, આપણો મગજ ન હાલે, ન હાલે. પરંતુ આપણે જેવું શરીરમાં અન્ન નાખીએ, પ્રસાદ નાખીએ તો આપણે બધા વિચારો હારાવા મળે, મગજ હાલવા મળે. અત્યારે હું ભૂખ્યો છું, મારો મગજ નથી હાલે, ન હાલે.
તો એવી રીતે દેવતાઓને છે ને જયારે બહુ ભગવાનનું નામ લે આવું કરે એના માટે એ દેવતા બહુ પ્રસન્ન થાય અને આપણને બધું આપે પ્રસન્ન થઈ જાય, આપણને બધું વસ્તુ આપતા જાય. ब्रह्म मुहूर्त में किया गया स्नान सर्वश्रेष्ठ फल देता है. જો ખાલી બ્રહ્મ મુહૂર્ત માં ખાલી નાવો ને આપણે સ્નાન કરીને ખાલી બ્રહ્મ મુહૂર્ત માં સ્નાન કરીને તોય આપણને કેટલાય ફળ મળી જાય. ખાલી स्नान करवाથી ब्रह्म मुहूर्त में स्नान करते समय ब्रह्म परमात्मा का चिंतन करते हैं. स्नान करते समय ब्रह्म परमात्मा का चिंतन करते हैं जो तो ब्रह्म स्नान कहलाता है. जो આપણે ભગવાનનું ચિંતન કરીને ભગવાનનું ચિંતન કરતા કરતા સ્નાન કરીએ તો શું કહેવાય? પરમાત્માનું ચિંતન કરીએ તો બ્રહ્મ સ્નાન કહેવાય. और नदियों का स्मरण करते हैं तो देव स्नान કહેવાય. શું કહેવાય? દેવ સ્નાન. આપણે ગાઈ છે ને મેં આગળ કીધું ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલદેશમિન સંધની કરું. આ ગાવું જોઈએ. હા આ ગાવું જોઈએ, હરેક ને આવડવું જોઈએ. આવડે છે કેટલા ભક્તોને આવડે છે આ શ્લોક? કેટલા લોકો બોલે છે? માતાજીઓ ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલદેશમિન સિંધની કરો. હે ગંગે, હે યમુને, હે ગોદાવરી, સરસ્વતી, નર્મદે, સિંધુ કાવેરી જલદેશમિન સિંધ. આપણા ભારતમાં બહુ પવિત્ર નદીઓ છે, બહુ પવિત્ર નદીઓ છે હે ને આપણા બધા પાપને નાશ કરનાર. તો આપણી ગંગા નદીને, યમુના નદીને, ગોદાવરીને, સરસ્વતીને, નર્મદેને, સિંધુ નદીને એને શું કરી છે? આહવાન કરી છે. હે માતાઓ, મારા જળમાં પ્રવેશો. અને એ સ્નાન કરવાથી, મુહૂર્તમાં સ્નાન કરવાથી બધી નદીઓ પ્રવેશ કરે અને બધા આપણા પાપનો નાશ થઈ જાય. વિચાર કરો, ખાલી સ્નાન કરવાથી, હજી તો આપણે કઈ કાર્ય કર્યું જ નથી. હજી તો ખાલી આપણે ઉભા થયા છીએ, બ્રશ કરીને ખાલી નાવા ગયા છે હે. અને બ્રશ કરવું ને એ ભગવાનથી સંબંધિત છો. પીછી કરવી ને એ ભગવાનથી સંબંધિત છે. એ ભૌતિક કાર્ય કેમ? બ્રશ એ માટે કરવું જોઈએ કે દાંત હારા રાખવા માટે નહીં કે એડવર્ટાઇઝ આપવા નથી જાહેરાત આવતી કોલગેટ ટૂથપેસ્ટ હે એવું નહીં. પણ મારા જીભ હું મારા દાંત મારી જીભને સારું કરીશ ને તો મારે એમાં હરિનામ લેવાનું છે. મારે સ્નાન ઇત્યાદિ કરીને ભગવાનનું નામનું સ્મરણ કરવું છે. આપણા હૃદયમાં ભગવાનને બેહાડવા છે ને તો આને હૃદયને શુદ્ધ કરવાનું છે. આપણે આપણા હૃદયને શુદ્ધ કર. ભગવાનને આપણે બેહાડી મંદિરમાં તો સવારે આપણે પહેલા ખબર બધું ક્લીન કરીને માઇન્ડ અપ કરી કે ભગવાનને મારે બિરાજમાન કરવાના. સારું આપણે આસન બેહાડી સ્ટેન્ડર પર. એવી રીતે મારે ભગવાનનું નામ લેવાનું છે એટલે ભગવાનને આપણે મારે મોઢું સ્પર્શ કરવું છે, પવિત્ર કરવું છે. પછી આપણે નદીઓને બોલાવી એને બ્રહ્મ સ્નાન કહેવાય છે. इस समय स्नान करने से 3 दोष शांत रहते हैं और मन और बुद्धि बलवान થાય છે. 3 પ્રકારના દોષ ગયા જાય છે. દોષ આ કલ્મશ છે ને, કલ્મશ નાશ થઈ જાય. दोष ने બધા કામ, ક્રોધ, લોભ, दोष બધા વ્યા જાય. और मन और बुद्धि बलवान થાય. મન જ્યાં લગી બળવાન નહીં હોય ને ત્યાં લગી આપણે કાર્ય કરી શકીએ નહીં. જો સમય જોતા જો તો શરીરમાં છે ને 5 સ્થૂળ તત્વ છે, બરોબર છે, બાહ્ય રીતે કાર્ય કરે. સ્થૂળ શરીર છે એને કોણ ચલાવે છે? ઇન્દ્રિયો. આ શરીરથી શ્રેષ્ઠ કોણ છે? ઇન્દ્રિયો, બરોબર. અને ઇન્દ્રિયથી શ્રેષ્ઠ છે ઇન્દ્રિયનું કોણ કાર્ય ડાયવર્ટ કરે? 5 કર્મ ઇન્દ્રિય. પ્રભુજી બતાવ્યું છે 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય. એને કોણ ડાયવર્ટ કરે? મન. જો મન કેવું હોવું જોઈએ? બળવાન હોવું. અને મનથી સૂક્ષ્મ શું છે? બુદ્ધિ. બુદ્ધિથી કંટ્રોલ કરવું જોઈએ. તો ઘોડામાં બધા ને પ્રભુજી આમ જાય છે જગન્નાથ પ્રભુએ લગામ હે તો જ્યાં લગી બળવાન વ્યક્તિ હોય તો આમ ઘોડા રોકી શકે ને હે. તો બુદ્ધિ કેવી હોવી જોઈએ? સાર, શ્રેષ્ઠ બુદ્ધિ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? સાર બુદ્ધિ. મનને પારક. મન કેવું છે? આપણને છેતરે છે. જો આપણે કોઈ ભૂલ કરી નાખીએ ને તો પછી મન જ આપણને કે કેવો માણસ ભૂલ કરી નાખી. એ મન જ આપણને એવું કહે. આપણે કોઈ પાપ કરીને પછી પશ્ચાતાપ થાય ને એ મન જ આપણને કહે કેવો માણસ, કેવું બોલ્યો કે ને આપણું મન જ આપણને છેતરે ને. જો મન બુદ્ધિ જો શ્રેષ્ઠ હોય ને મન કરતા તો એને કંટ્રોલ કરીએ કે ને કંટ્રોલ.
બહુ સમજવાનું. મન અને બુદ્ધિ કેવું હોવું જોઈએ? બલવાન, તો આ વસ્તુ થઈ શકશે. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા શ્રેષ્ઠ ફળ મળે છે. સ્નાન કરતી વખતે જો કોઈ ભગવાન બ્રહ્માનું સ્મરણ કરે તો બ્રહ્મ સ્નાન કહેવાય છે, અને જો કોઈ ભગવાનની નદીઓનું સ્મરણ કરે તો તે દેવ સ્નાન કહેવાય છે. અને એ સ્નાન કરવા ત્રણે દોષો શાંત રહે છે અને મન અને બુદ્ધિ બળવાન થાય છે. ब्रह्म मुहूर्त में तामसी शक्ति या सुषुप्त अवस्था में होती है, मन और बुद्धि सकारात्मक होती है, ध्यान जल्दी लगता है, इस समय स्मरण शक्ति तीव्र रहती है. ब्रह्म मुहूर्त में तामसी शक्तिओ શું રહી છે? સુષુપ્ત અવસ્થામાં રહી છે, સૂઈ રહી. સવારમાં કોણ જાગે? વેલા કોણ જાગે? દેવતાઓ. દેવતાઓ જાગે. અસુરો ક્યારે જાગે? દેવતાઓ છે ને રાત્રે જાગે. જ્યારે બહુ સરસ કથા છે, તો સમય હું સમજાવું. જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ ની જરૂર પડી વિશ્વામિત્રને યજ્ઞ કરવા માટે, અને યજ્ઞ કરવા માટે યજ્ઞ થઈ નહોતા શકતા ને અસુરો એને ખવડાવતા હતા. તો વિશ્વામિત્ર દશરથ મહારાજ પાસે આવે છે અને રામ અને લક્ષ્મણને કહે, દશરથ મહારાજ પાસે કે મને આપો તમારા બે પુત્રો, મારે યજ્ઞ કરવો છે. શું કરવા? યજ્ઞમાં ડિસ્ટર્બ કરતા હતા. કોણ કરતા હતા? અસુરો. મારી, સુબાહુ નામ આવડે છે ને, યાદ રહેવું જોઈએ. આ બધા રાત્રે આવે, સમજાણું? દિવસમાં છે ને દેવતાઓનું કાર્ય, દિવસમાં સૂર્ય ઉગે ને દેવતાઓ જાગી જાય, જેવો સૂર્ય અસ્ત થઈ જાય ને એટલે દેવતાઓ સુઈ જાય. ને અસુરો રાત્રે જાગે. અસુરો રાત્રે જાગે. જુઓ, અસુરોની શક્તિ ક્યારે જાગૃત થાય? રાત્રે. હા, એટલે વહેલા સુઈ જવાનું. વહેલા સુઈ જાઓ અને વહેલા જાગી જવાનું. રાત્રે અસુરોની શક્તિ જાગૃત થાય, તામસી શક્તિઓ જાગૃત થાય. સમજાણું? અને જોજો આપણે તામસી શક્તિઓ શું કરે? રાત્રે શરાબ પીવે, હોટલમાં જાય, બિયર બારમાં જાય, અવૈધ સંગ, આ બધા કોણ કરે? આ બધું કાર્ય ક્યારે થાય? રાત્રે થાય ને. તો રામચંદ્ર ભગવાન આ અસુરોનો વિનાશ કરવાવાળા છે. કોણ છે? અસુરોનો, તામસી શક્તિનો વિનાશ કરે. તામસી શક્તિઓનો વિનાશ કરવા માટે ભગવાનને લઈ જાય અને યજ્ઞ સંપન્ન થાય. તો આપણે રાત્રે જાગવું જોઈએ નહીં. રાત્રે જાગવું જોઈએ નહીં. હા, ભક્તનું પણ પતન થાય. જો જે સિનિયર ભક્તો છે ને રાત્રે જાગે જ નહીં. હા, આપણને દોરી જાય. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન તામસી શક્તિ સુપ્ત અવસ્થામાં રહે છે. મન અને બુદ્ધિ સકારાત્મક રહે, એકાગ્રતા ઝડપી થાય છે અને યાદ શક્તિ વધે છે. તો એક બહુ સરસ છે, જે સવારના સમયે જે કાર્ય કરે ને, જો સવારમાં જે કાર્ય થાય ને એ કાર્યની જેની ઇન્ફેક્ટ આખો દિવસ રહે. સવારમાં તમે જે યાદ રાખવું હોય ને એ તમે કર્યો ને, એકાગ્રતાથી કાર્ય કરો ને, એનો પ્રભાવ 24 કલાક પડે. તમે સવારે સારા જપ કરો ને, બધાને રિયલાઇઝ છે ને, બધા અનુભવ છે ને, તો સવારે સારા જપ થાય ને તો તમારે એની ઇમ્પેક્ટ આખો દિવસ છે. કેમ? સવારનો સમય સત્વગુણમાં છે, બપોરનો સમય રજોગુણનો છે અને રાતનો સમય તમોગુણનો છે. શું કરવું જોઈએ? રાત્રે જાગવું જોઈએ કે ન જાગવું જોઈએ? રાત્રે સુઈ જવાનું. आयुर्वेदिक जीवन शैली तभी सही ढंग से अपनाई जा सकती है जब हम ब्रह्म मुहूर्त में उठे. अलग છે, થોડું અલગ છે ને. જો આપણે આવા ટીકડા ખાવા જ નથી. આપણે કઈ દવા ખાઈ હતી? ટીકડાઓ ખાઈ છે ને, વિદેશી દવા કહેવાય ને, વિદેશી દવા કહેવાય ને. આપણે આયુર્વેદિક દવા લઈએ છીએ, એમાં બહુ આવે વસ્તુ, એમાં તામસી આહાર આવે. મહારાજ છે, પ્રભુપાદના જે સિનિયર જે વરિષ્ઠ મહારાજો છે ને, ભક્તો છે, એ લોકો આવી દવા ખાતા નથી. એ લોકો ટીકડા નથી ખાતા. હું કહે દેશી દવા, આયુર્વેદિક દવા લઈએ છીએ. આપણે નંદગ્રામમાં જુઓ ને,
આયુર્વેદિક દવાઓ લે છે. એ આયુર્વેદિક દવા ક્યારે કામ કરે, જલ્દી ક્યારે કામ કરે ખબર છે? જ્યારે आयुर्वेदिक जीवन शैली तभी सही ढंग से अपनाई जा सकती है जब हम ब्रह्म मुहूर्त में जागी जाए, तो ये जल्दी कार्य करશે. હું આપણે જે દવા લઈએ છીએ ને, આપણે શું કહીએ વારે કરે, આ દેશી દવા બહુ વાર લાગે કે ને, દેશી દવામાં સારું થતો બહુ વાર લાગે. સાચી વાત છે. કેમ વાર લાગે? કે આપણે વહેલા ઉભા નથી થતા, બ્રહ્મ મુહૂર્તમાં આપણે યોગ્ય સમય જાગતા જ નથી, એટલે આ વસ્તુ કામ જ નહીં કરે. એટલે આપણે ટીકડા જ ખાવા પડે જલ્દી. પેરામેટિક શું કહેવાય પ્રભુ, પેરાસિટામોલ જે આવતું લેવા મળી અને આપણે જલ્દી પરસો વળી તાવ ઉતરી જાય. આપણે જલ્દી તાવ, પરંતુ એમાં શું આવે ખબર છે? માંસ મટન આવે. શું આવે? અમુક અમુક દવામાં આપણને ખબર જ નથી. આપણે રવાઈ દવા સિરપ લઈ એમાં ઇત્યાદિ, એમાં કાંદા લસણનો ભાગ આવે અને શું આવે? માંસ મટન. આપણા નિયમનો ભંગ થઈ છે, પણ લેવી પડે. પણ જો આ પદ્ધતિ આપણે અપનાવશું તો કહેવાનો મતલબ છે इसलिए ब्रह्म मुहूर्त पर उठकर ध्यान योग करना बोझा ना समझे. હું કીધું છે? અને बोझ नहीं समझो, ये मनुष्य होने का उपहार समझ अपनाए और इस अमृत वेला का महोत्सव पूर्ण लाभ उठाए. આ સમયનો લાભ લેવો જોઈએ. કેટલું કેટલું વિશેષ વસ્તુ છે સમજાવ્યું છે. કેટલું વિશેષ વસ્તુઓમાં સમજાવ્યું. એટલા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાન અને યોગ કરવાનો બોજ ન ગણો અને માનવ જીવન હોવાની ભેટ માનો અને આ અમૃત વેળાનો સંપૂર્ણ લાભ લો. જો વિડીયો ઇંગ્લિશમાં છે, હું તમને આમાં થોડુંક સમજાવીશ, 2-5 પોઈન્ટ. બરોબર છે? સ્પીકર અવાજ આવશે? આના પાછળનું રહસ્ય સમજો. સ્ટોપ આવશે, સ્ટોપ.
આ ઇંગ્લિશમાં વિડીયો છે, બહુ સાયન્ટિસ્ટ રીતે અને વૈજ્ઞાનિક ઢબથી આ પ્રભુજીએ બનાવ્યો અને બહુ સરસ રીતે સમજાવ્યો. જેને જોતો હોય ને એ મને કહેજો, હું તમને આપીશ, મોકલાવીશ. તો આમાં એવું સમજાવવા માંગે છે કે રાત્રે 10 થી સવારના 2 જે આ નિંદ્રા છે ને, આ નિંદ્રા બહુ પાવરફુલ નિંદ્રા છે, બહુ પાવરફુલ નિંદ્રા છે. તો જેવી રીતે આપણે 1000 કિલોમીટર ગાડી ચલાવી 4 વ્હીલ, બરોબર છે, અને પછી આપણે ગાડીને શું કરવું પડે? રિપેર કરવી પડે ને, ગાડી ખોટી બધી ચાલી. એવી રીતે આખો દિવસ આપણું શરીર કાર્ય કરે, આખો દિવસ આપણું શરીર કાર્યશીલ રહે, બરોબર છે. અને બહારનું શરીર કાર્ય કરતું હોય, શું થાય છે? આપણા હાથ, પગ, નાક, આંખ બધું ચાલે, બરોબર છે. તો આને પછી એને શું જોવે? આરામ જોવે. અને જ્યારે વ્યક્તિ સુઈ જાય ને, જ્યારે વ્યક્તિ સુઈ જાય, સાંભળજો, જ્યારે વ્યક્તિ સુઈ જાય ને ત્યારે બહારનું શરીર બંધ થઈ જાય. શું? અંદરનું શરીર કામ કરે. અંદરનું શરીર જે એના જે મિકેનિક, જે સ્પાર્ક જે હોય ને, જે આપણા અંદર શરીરમાં જે ઘટતું હોય ને, 10 થી રાત્રે 2 વાગ્યા લગીને નિંદરમાં સ્પેર પાર્ટ જે આપણે ગાડીને ઓઇલ બદલી નાખી, એને આપણે સર્વિસ કરાવી. એવી રીતે જ આ નિંદ્રા આખા આપણા શરીર જ્યારે સુઈ જાય ને તો એનું બધું સરખું કરી નાખે. જો આપણે અમૃત વેલાનો લાભ ઉઠાવી તો રાત્રે 10 લખી નાખજો અને રાત્રે 2, અને આ સમય દરમિયાન જો આપણી નિંદર છૂટી જાય, બીજોમાં સમજાવ્યું છે, તો જો આપણે 10 વાગે સુવું હોય મિનિમમ, તો આપણે 8 વાગ્યાથી અને તૈયારી કરવી પડે. શું કરવું પડે? તો આપણે 8 વાગ્યાથી પહેલા શું કરવું છે? વધારે લાઇટ, ફોક્સ, કોમ્પ્યુટર આદિ બંધ કરી દેવાનું. તો આ નિંદર આપણને આવી જાય. જો આપણે 10 સમય ચૂકી ગયા તો આપણી નિંદર છૂટી જાય. હા, તો આપણે આ નિંદર લઈ શકીએ નહીં. જો પ્રભુપાદજી સમજાવું, પ્રભુપાદજી રાત્રે વહેલા સુઈ જતા હતા, પ્રભુપાદજી રાત્રે વહેલા સુઈ જતા હતા અને વહેલા જાગી જતા હતા. અને બીજો પોઈન્ટ છે, જેવી રીતે સ્પાંજ સાંભળી હોય ને, સાંભળી દૂર હોય, કેટલી દૂર હોય, જો આકાશમાં ઉડતી હોય, એની દ્રષ્ટિ કેવી હોય? ગમે એટલું જેને પક્ષી હોય ને પગ દેખો પકડી લે. એવી રીતે જ જો સવારમાં વ્યક્તિ વહેલો ઉભો થઈ જાય તો એની કેવી થઈ જાય? આમાં એનું માઇન્ડ પાવરફુલ થઈ જાય. અને બીજું, સવારના સમયે કોઈ દિવસ વોટ્સઅપ, મોબાઈલ નો એલાઉડ સમજાવું છે. જો સવારના સમયે આ વસ્તુ આપણે બંધ કરી દેવી જોઈએ. જો વહેલા આપણે ઉભા થશું તો આપણને કોઈ ફોન કવડાવશે નહીં, કોઈના ફોન આવશે નહીં. તો સવારે આપણે શું સાંભળવું જોઈએ? જો યાદ રાખવું હોય તો પ્રભુપાદના શ્લોકો, બ્રહ્મ સંહિતા ઇત્યાદિ નું પઠન કરવું જોઈએ સવારે. બીજું કે આમાં છેલ્લે સમજાવ્યું, મેં આમાં આંગળી કરી હતી ને, આ ગૂગલ પે એનો માલિક, ફેસબુક નો માલિક, એપલ નો માલિક, એ રાત્રે શું? રાત્રે 10 વાગે સુઈ જાય. વિચાર કરો, આપણને ફેસબુક, ગૂગલ પે, ફોન પે એ આપી અને આ લોકો સુઈ જાય છે. વિચાર કરો, એ લોકો એને ભૌતિક રીતે પણ લાભ થાય છે, એવું નથી. જે લોકો ભક્તિમાં પ્રગતિ, ભક્તિ સાઈડ પર મૂકી દો, તમારે ભૌતિક રીતે આગળ વધવું હોય, જો આ જ આપણે ઇસ્તેમાલ કરશું ને તો ભૌતિક રીતે પણ આગળ વધી શકશે. બહુ સમજવાનું વિશે. આ મેં એટલા માટે લીધું, રાઈટ, આ મેં એટલા માટે લીધું કે આ શ્લોકને બહુ મળતું આવે છે ને, એ ક્યારે આપણે જાગવું અને ક્યારે આપણે સુઈ જવું. જો આત્મનિરીક્ષણ કરનારો માટે શું છે? દિવસનો સમય કેવો છે? રાત્રિ સમય લાગે ને, અને એવા લોકોને, ભૌતિકવાદી લોકોને રાત્રિ લાગે, વિરોધાભાસ લાગે છે ને. પણ આ જો તમે વિડીયો જોયો, તમને ખ્યાલ આવી ગયો ને આપણે ક્યારે જાગવું અને ક્યારે શું. પ્રભુપાદજી વહેલા સુઈ જતા હતા અને 6 કલાક, બરોબર છે. જો તમે 6 કલાક આ સમય દરમિયાન આપણે નીંદર લેશું ને, અને દિવસ 24 કલાકમાંથી 6 કલાક કાઢી નાખો, કેટલા કલાક હોય ત્યાં? 18 કલાક તમે કામ કરી શકશો. 18 કલાક તમે કામ કરી શકશો, પરફેક્ટ રીતે તમે 18 કલાક કામ કરી શકશો. હા, તમારે પ્રભુપાદજી દિવસે સુતા જ નહોતા. કેમ? 6 કલાક પરફેક્ટ નીંદર લેતા હતા આ સમય દરમિયાન. તો તમારું કામ પરફેક્ટ થાય. એટલે પ્રભુપાદજી લખ્યા બધા ભાગવતમાં. જોજો, પ્રભુપાદજીએ ભાગવતમ બધા પુસ્તક ક્યારે લખ્યા? બ્રહ્મ મુહૂર્તમાં જ લખ્યા છે, સવારમાં વહેલા. તો જેને ભક્તિમાં પ્રગતિ કરવી હોય, શ્લોક કંઠસ્થ કરવા હોય, મંગલા આરતી કંઠસ્થ કરવી હોય, માતાજી પ્રભુજી, તો આ સમજો, બહુ સમજવા જેવું છે. અને જેને વિડીયો જોતો હોય મોન્ડે ગ્રુપમાં મૂકી દઈશ, મંડે ગ્રુપમાં વિડીયો મૂકી દઈશ, તો આ વિડીયો જોજો ઘરે, બહુ સમજવા જેવો છે. આ
હિન્દીમાં બહુ સમજાય, તમે લાભ લાવશો. હરે કૃષ્ણ. જો મારી બુદ્ધિ પ્રમાણે મેં તમને સમજાવ્યો, પ્રયત્ન કર્યો, આમાં જો કોઈ ત્રુટિ રહી ગઈ હોય ને તો એમાં વિડીયોમાં તમે જોઈ લેજો. હરે કૃષ્ણ. ધન્યવાદ. અને એક એનાઉન્સ છે, 11 તારીખે એક અમારા રિલેટિવમાં છે, એમણે કીધું છે કે તમે અમારે ત્યાં કીર્તન કરવા આવો. જે કે નગરની